દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આજે તેમના જનસમર્થનમાં દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હીના જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના જે ગુજરાતના આમ આદમી પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે તેઓ હાજર રહ્યા હતા અને જનસભાને સંબોધી હતી। આપણી સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આજે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજના જે લોકો છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ચેતરભાઈના સમર્થનમાં મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા। શું નામ આપનું? રાધિકા રાઠવા, છોટાઉદેપુર આમ આદમી પાર્ટી પ્રમુખ છું। આજરોજ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો છે, પ્રજા છે, જનતા છે, બધા ભેગા થયા। અમે ચેતરભાઈના સપોર્ટમાં ભેગા થયા છે, કેમ કે અમને ખબર છે ચેતરભાઈ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે। આ ભાજપ સરકારની ખરાબ નીતિ અને ખરાબ એમના જે કામ છે એને છુપાવવા માટે ચેતરભાઈને કેવી રીતે દબાવો, કેમ કે એ આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે, એમને સચ્ચાઈ માટે લડે છે, આદિવાસીઓને કેવી રીતે બચાવો એના વિશે એ કામ કરે છે। એટલે ચેતરભાઈ આ ભાજપ સરકારને, ગાંધીનગરમાં બેઠેલી સરકારને ગમતા નથી, તો કેવી રીતે અહીંયાના પ્રશાસન, પોલીસ તંત્ર હોય કે અધિકારીઓ હોય એમને જોડે રાખીને એમના માણસોને ગોઠવીને ચેતરભાઈ પર એક ખોટો કેસ કરાયો। તો તમામ આદિવાસી સમાજમાં આક્રોશ છે અને અમે ચેતરભાઈના સમર્થનમાં આજે ડેડિયાપાડા ભેગા થયા છે। રાધિકાબેન, સત્તા પક્ષ દ્વારા જે કાર્યક્રમ છે તેને નિષ્ફળ બનાવવાનો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાટ બજાર છે તે પણ બંધ રાખવામાં આવ્યું હતું। શું માનો છો આ મુદ્દે? એ છે ને, એમને પેટમાં દુખે છે ગાંધીનગરવાળાઓને, મને નહીં લાગતું આમને ઊંઘ આવશે। આમનું જેટલું પણ આ લોકો પ્રયાસ કરે કે ચેતરભાઈને તોડે, એમની પ્રજાને સમર્થકો છે એમને તોડે, પણ જેટલું એ દબાવશે એટલું અમે જોરથી આવીશું। અને આજે તમે જોઈ જનસંખ્યા સભા એટલી સારી થઈ છે કે એમના જે પ્રયત્નો છે નિષ્ફળ ગયા છે અને એમને હવે અમે સબક શીખવાડવાના છે। એક જેલમાંથી તેમણે એક મેસેજ પણ પાસ કર્યો છે તેમના પત્ની વતી કે સમાજ, મારી જે પરિવાર છે તેની સાથે હંમેશા રહેવો જોઈએ, તે પ્રકારનો મેસેજ એમણે પાસ કર્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને જે આદિવાસી સમાજના લોકોએ આજે સાબિત કરી દીધું છે જનમેદની ઉમટી હતી, તેને લઈને શું કહેશો? અમે ચેતરભાઈના પરિવાર જોડે છે, એમને કોઈ દાડે અમે એકલા નથી મૂકવાના, કેમ કે ચેતરભાઈ સમાજ માટે લડે છે, આદિવાસી સમાજ માટે લડે છે અને એમના પરિવારને છોડીને એ આપણા લોકોને બચાવવા આવે છે। તો અમારી પણ ફરજ છે કે અમે પણ ચેતરભાઈના પરિવાર જોડે રહીએ અને રહેશું જ્યાં સુધી ચેતરભાઈ નહીં બહાર આવે, અને જ્યારે પણ એમને કોઈ પણ તકલીફ થશે ચેતરભાઈના પરિવારને અને અમને બોલાવવામાં આવશે, અમે આવી જવાના છે એમના માટે। બિલકુલથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓ હાલ તો જેલમાં બંધ છે, પરંતુ જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે, તેમના પરિવારને જરૂર પડે ત્યારે તેમણે જે વહારે આવવાની સતત તૈયારી બતાવી છે। પરંતુ જે પ્રકારે જનમેદની ઉમટી હતી દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે જે જનસભા યોજવામાં આવી હતી, તેમાં આદિવાસી સમાજના જે લોકો છે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા હતા અને કહી શકાય કે તમામ જે લોકો છે તેઓ અહીંયા આવ્યા હતા અને જે દેડિયાપાડાના ધારાસભ્ય છે તેમનું સમર્થન જાહેર કર્યું હતું। સ્વાભિમાન ન્યૂઝ સાથે હું નલિન ચૌધરી, દેડિયાપાડા, નર્મદા।